ईष्टदोहम् तीर्थास्पदं शिवगिरिनुतं शरण्यं मृत्यादेहं प्रणतपालभवाब्धिपोत्रम् वन्दे महापुरुषते चरणारविन्दम् त्यक्त्वा सुदुस्त्यजसुरे सिद्धराजलक्ष्मी धर्मीष्ठार्यवचसा यज्ञारण्यम् मायामृगं दयितये सीतमन्वधा वन्दे महापुरुषते વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. તે ચરણારવિંદમ, તેના ચરણારવિંદમ માં વંદે, હું વંદન કરું છું. મહાપુરુષતે ચરણારવિંદમ, હું તે મહાપુરુષોના ચરણારવિંદમાં વંદન કરું છું. કેવા? અહીંયા મહાપુરુષનો અર્થ એ થાય છે જેણે બહુ મોટો પુરુષ. અને આ બંને સ્તુતિ રામજી માટે છે, રામની ઉપાસના માટે છે. એક તો ધ્યેયમ, જેનું તમે, જેના ચરણ કમળનું તમે ધ્યાન કરી શકો, અને જે ધ્યાન યોગ્ય છે. ધ્યેયમ ધ્યાન યોગ્યમ ઇતિ ધ્યેયમ. અમે વંદન કરીએ છીએ, ધ્યાન યોગ્ય છે, જે ધ્યાનની અંદર આવે છે, જેનું ધ્યાન કરીએ ને જેનું સ્વરૂપ આવે છે, એવા ધ્યાન યોગ્યની અમે વંદના કરીએ છીએ. સદા પરિભવગ્ન, ભવ એટલે સંસાર, પરી એટલે ચારે તરફનો જે સંસાર છે એનો અઘ્ન, એનો નાશ કરનારા. જેનું ધ્યાન કરતા કરતા તમે સંસારને ભૂલી જાઓ કે આ સંસાર શું છે. ચારે તરફની જેટલી પણ ચિંતાઓ છે, પરિભવ, આ સંસારની જેટલી પણ અનિત્ય ક્રિયાઓ છે એનો અઘ્ન, એનો નાશ કરનારા છે. એ અભિષ્ટદોહ, અભિષ્ટદહ, એવા જે અભિષ્ટ આપનારા છે. જે ધ્યાનમાં જે તમે ચિંતન કરો એ પરમાત્માનું, જે ચિંતન કરો એ અભિષ્ટ આપનારા. અભિષ્ટ દદાતી ઇતિ અભિષ્ટદ. અને અહમ વંદે, હું એને વંદન કરું છું. જે તીર્થાસ્પદમ છે, તીર્થનો આસ્પદમ એટલે તીર્થ જેનો આશ્રય લે. તીર્થ જેમ પવિત્ર હોય એમ બધાને પવિત્ર કરનારા છે. જેનું ધ્યાન કરતા અંદર પવિત્રતા ઉત્પન્ન થાય, જેમ તીર્થનો આશ્રય કરીને પવિત્ર થાય એમ તીર્થાશ્રયમ છે, તીર્થાસ્પદમ છે. શિવ અને વિરંચી, વિરંચી એટલે બ્રહ્મા અને શિવ એટલે ભગવાન ભોળાનાથ. ભોળાનાથ અને બ્રહ્માજી પણ જેને નૂતમ એટલે વંદન કરે છે, વિરંચી નૂતમ જેને નમન કરે છે, એવા પરમાત્મા. શરણ્યમ, જે બધાને આશ્રિત કરનારા છે, બધા જેના શરણ પાસે જાય છે, સૌનો આશ્રય. અને એનાથી આગળ ભૃત્ય આરતીહમ, જે ભૃત્ય એટલે સેવકો. અમરકોશમાં સેવકો માટેના ઘણા બધા નામ છે. કિંકર, ચેટક, નિયોજ્ય, ભૃત્ય, આ બધા નામ છે. દાસ, દાસેર, એટલે ભૃત્ય એટલે સેવકોને. અર્તિહમ, જે ભૃત્યોના, અર્તિ એટલે દુઃખને, સેવકોના દુઃખને નાશ કરનારા, એના સંકટોના નાશ કરનારા. અને પ્રણતપાલ એટલે પ્રણત જે નમન કરનારો છે, પ્રણિપાત કરનારો છે, એવો જે શરણાગત છે એને પાલયતી, એનું રક્ષણ કરનારા છે એવા. અને ભવ અબ્ધિપોતમ, ભવ એટલે આ સંસાર, એનો એ અબ્ધિ એટલે સમુદ્ર. આ સંસાર રૂપી સમુદ્ર છે એને પોતમ, પોતમ એટલે જહાજ, નાવ, સમુદ્ર. આ સંસાર રૂપી સમુદ્રમાંથી પાર લઈ જનાર એવા નૌકા રૂપ છે, એવા પરમાત્માને અમે નમન કરીએ છીએ. અને કેવા પરમાત્મા, એના માટે બીજું વિશેષણ છે કે ત્યક્ત્વા એટલે છોડી દીધું. સુદુસ્ત્યજ, સુષ્ટુ દુસ્ત્યજ, કોઈ પણ રીતે છોડી ન શકાય, અત્યંત દુસ્ત્યજ છે.
કોઈ પણ વ્યક્તિ જેને છોડી જ ન શકે એવા રાજ્ય લક્ષ્મી, એવો રાજ્ય વૈભવ. અને શા માટે? સુર ઈપ્સિતમ, દેવતાઓ પણ જેને અભિપ્સા રાખે કે આવો રાજ વૈભવ મળે એવો અયોધ્યાનું રાજ્ય, મોટો રાજ વૈભવ, એક જ સેકન્ડમાં જેને ત્યાગી ન શકાય, સારી રીતે ત્યાગી ન શકાય એવા રાજ્યને, દેવતાઓ જેની અભિક્ષા રાખે એવા રાજ વૈભવને આર્ય વચસા, એક આર્યનું વચન ફેલ ન જાય, એક પિતાનું વચન નિષ્ફળ ન જાય, એટલે આર્યના વચન માટે એવા ધર્મિષ્ઠ જેણે યદ અગાત અરણ્યમ, જેણે જંગલમાં જતા રહ્યા, યદ અગાત બધું છોડીને જંગલમાં જતા રહ્યા, એક પછી એક વનમાં, 14 વર્ષના વનવાસમાં, ખાલી વનવાસમાં જતા રહ્યા એમ નહીં, માયા મૃગમ, માયારૂપી મૃગની પાછળ, દયિત એટલે પ્રેમી, જે સૌથી વધારે રામજીને પ્રેમ કરે એવા સીતાજી, એટલે દયિત ઈપ્સિતમ, એની ઈચ્છા હતી કે તમે મૃગ લઈ આવો. પોતાની સૌથી વધારે વહાલી સીતા માટે, એના ઈચ્છા માટે અન્વધાવત, બધું જાણતા હોવા છતાં પણ પોતાના પ્રિય પાત્રને રાજી કરવા માટે જે દોડ્યા છે, જે પિતાના વચન માટે જંગલમાં ગયા છે, જે દેવતાઓ પણ જે વૈભવની ઈચ્છા રાખે એવા વૈભવને છોડનારા, એટલે મહાપુરુષ છે. એના ચરણોમાં અમે વંદન કરીએ છીએ. એવા 2 શ્લોકોની સ્તુતિ છે, એ સ્તુતિ બીજી કોઈ નહીં. આ કલિયુગના લોકો આ રીતે ભગવાનની સ્તુતિ કરે ને આવી રીતે ભગવાનનો અનુભવ કરે. શ્યામ વર્ણના છે ને આવી 2 સ્તુતિથી પ્રાર્થના કરે. ચારે તરફ ભગવાન પરમાત્મા જ છે. સતયુગમાં ઉત્પન્ન થયેલા લોકો આજે પણ 39મો શ્લોક, ક્વચિત ક્વચિત મહારાજ દ્રવિડેશુ ચ ભૂરિશઃ, જે દ્રવિડ દેશની અંદર 5 નદીઓ છે, આ નદીઓની આજે પણ કોઈ એમાં સ્નાન કરે ને એનું જલ પીવે તો અંતકરણ વિશુદ્ધ થઈ જાય. કલો ખલુ ભવિષ્યંતિ નારાયણ પરાયણા, સતયુગના લોકો પણ કહે કે અમને કલયુગમાં જન્મ આપો, અમને કલયુગમાં જન્મ આપો. શા માટે? કે કલયુગમાં નારાયણના શરણાગત થવામાં સરળતા છે સૌથી. તત્કાલ ભગવાનના શરણાગત થઈ શકાય. એમાં જો તામ્રપર્ણી નદી, કૃતમાલા નદી, પયસ્વીની, કાવેરી અને કૃતમાલા નામની નદીમાં જો તમે સ્નાન કરો ને એનું જલ પીવો તો તમારી અંદર તત્કાલ અંતકરણ શુદ્ધ થઈ જાય. દક્ષિણ ભારતમાં તામ્રપર્ણી નામની નદી દક્ષિણ ભારતમાં આવી છે. કૃતમાલા નામની નદી મલય પર્વતમાંથી નીકળી છે. પયસ્વીની નદી કામતગીરી પર્વતમાંથી નીકળી છે. અને આ બધી નદીઓના કિનારે વાસ કરો તો એ વાસુદેવના ભક્ત બની જવાય. 40મો શ્લોક. નવ યોગેશ્વરે આવી ચર્ચા કરી, અમને ખબર પડી ગઈ કે મારે નદીઓના કિનારે જતું રહેવું પડે. એટલે જ મોટા મોટા મહાપુરુષો ગંગાના કિનારે, નર્મદાના કિનારે રહે. એનું જલ જ એટલું બધું વિશુદ્ધ હોય કે તમારા અંતકરણને વિશુદ્ધ કરી નાખે, શરણાગત થતા વાર ન લાગે. શરણાગતિ સર્વોપરી છે, અને એવી શરણાગતિ સ્વીકારે એને ભાગવત ધર્મની પ્રાપ્તિ થઈ જાય. ભગવાનનો ધર્મ પ્રાપ્ત થાય અને ભાગવત ધર્મ પ્રાપ્ત કરતા કરતા એ ભગવદીય બની જાય. આ ચર્ચા કરી, બધા 9 યોગેશ્વરોનું પૂજન કર્યું. એ સાંભળી અને ત્યાંથી 9 યોગેશ્વરો જતા રહ્યા. નિમિના યજ્ઞમાંથી આ ચર્ચા કરવામાં આવી છે નારદજીએ વસુદેવજીને. અને વસુદેવજીને કહ્યું કે તમે સૌથી તમારો દીકરો છે એમ તમે આસક્તિ રાખી, એના કરતા એ બ્રહ્મ છે એવું વિચારો. શિશુપાલ, પૌંડ્રક, સાલ્વ આ બધા હસતા બેસતા ખાતા પીતા વેરભાવથી પણ કૃષ્ણનું સતત સ્મરણ કરતા કરતા એની ચિત્તવૃત્તિ જોડાઈ ગઈ ને અંતે સારૂપ્ય મુક્તિના અધિકારી બની ગયા. તમારો દીકરો બ્રહ્મ છે એવું કહીને ત્યાંથી નારદજી પણ નીકળી ગયા. અહીં હવે વસુદેવ અને દેવકીને થઈ ગયું કે આપણે ત્યાં બ્રહ્મ છે. દ્રષ્ટિકોણ બદલી ગયો હવે વસુદેવ અને દેવકીનો. અને જેવા એ જતા રહ્યા એ સમયે જેવા નારદજી ગયા એ સાથે બ્રહ્માજી પધાર્યા. 6ઠો અધ્યાય. અને દ્વારિકામાં પધાર્યા. ખાલી એકલા નહોતા આવ્યા. ઇન્દ્રો મરુદ્ભિ ભગવાન આદિત્યા વસવો અશ્વિનો. બીજો શ્લોક. રિભવો અંગિરસો રુદ્રા વિશ્વે સાધ્યાશ્ચ દેવતા. વિશ્વ દેવતા અંગિરસ, એકાદશ રુદ્રો, સાધ્ય ગણો બધા આવ્યા બ્રહ્માજી સાથે. અને એ આવીને 13 શ્લોકોમાં સ્તુતિ કરી છે બ્રહ્માજી. ભગવાનને કહ્યું કે ભગવાન હવે તમારો કાર્યક્રમ પૂરો થયો. નતાસ્મતે નાથ પદાર બિંદમ, અમે તમારા ચરણોમાં નમન કરીએ છીએ. હવે તમારો સમય થઈ ગયો છે આવવાનો. હવે તમે આખી લીલાને પૂર્ણ કરો. જેમ અગ્નિ બધાને બાળી મૂકે છે એમ હવે તમે પણ આ ધરાને છોડી દો. ત્યારે ભગવાને કહ્યું કે હજી મારે એક કાર્ય બાકી છે. બધાએ વનમાળા અર્પણ કરી છે ભગવાનના ગળામાં અને બધાએ સ્તુતિ કરી 13 શ્લોકોમાં. બ્રહ્માજી લાંબી સ્તુતિ છે. એમાં 14મો શ્લોક. નસ્યો તગાવ ઇવ ઈસ્યે વશે ભવંતી. આખા જગતમાં આખું જગત તમારે વશ છે. જેવી રીતે એને એક ઉદાહરણ આપ્યું છે, જેવી રીતે કોઈ બળદ હોય, એ બળદ છે એ બળદને કોઈ નાથી લે
પછી એ બળદ છે એ માલિકને વશ થઈ જાય, એમ બ્રહ્માદિ દેવતાઓ તમારે વશ છે. અને પ્રભુ તમારી તો બે સૌથી મોટી બે નદીઓ તમારી પાસે છે, એક તમારી કથારૂપી નદી અને એક તમારી ગંગારૂપી નદી. બધાને પાવન કરે છે, એ બધાને પાવન કરતા રહેશે તમારી કથા અને ગંગા. હવે તમે પ્રભુ ચાલો. ભગવાને કહ્યું એક કાર્ય પૂર્ણ કરીને આવું. જેવા બ્રહ્માજી ત્યાંથી ગયા છે, બ્રહ્માજી ગયા ને અપશુકનો ચાલુ થઈ ગયા છે. જ્યાં સુધી આ બધા દેવતાઓ હતા ત્યાં સુધી ન થયા, ને એ જતા રહ્યા અપશુકન થયા, જે ઓલા શ્રાપ મળવાના કારણે. 32મો શ્લોક. સહદેવ ગણેર દેવ સ્વધામ સમપદ્યત. જેવા જતા રહ્યા 33મા શ્લોકનું પહેલું પદ. અથ તસ્યા મહોત્પાતાન દ્વારવત્યામ સમુત્થિતાન. દ્વારિકામાં મોટા મોટા ઉત્પાતો થવા માંડ્યા છે, આમ ઉલ્કાઓ પડવા માંડી છે, એકબીજા સાથે દુર્વ્યવહાર કરવા માંડ્યા છે. ખબર પડી ગઈ કે બ્રાહ્મણોના શાપને આપણે ટાળી નહીં શકીએ. ત્યારે ભગવાને 3 શ્લોકોમાં આ બધાને કહ્યું કે આપણે બધા પ્રભાસ જઈએ. બધા કે પ્રભાસ જઈને શું કરશું? ત્યારે ભગવાને 37મો શ્લોક અને 38મો શ્લોક બંનેમાં કહ્યું કે વયંચ તસ્મિન આપ્લુત્ય તર્પયિત્વા પિતૃન સુરાન. આપણે બધા ત્યાં જાય અને ત્યાં તસ્મિન આપ્લુત્ય, ત્યાં સ્નાન કરશું, ત્યાં ત્રિવેણી નદી છે એમાં સ્નાન કરશું. તર્પયિત્વા પિતૃન સુરાન, આપણે પિતૃઓને તર્પણ કરશું અને દેવતાઓનું તર્પણ કરશું. પ્રભાસમાં જવાના 4 કારણો ભગવાને બતાવ્યા છે 2 શ્લોકમાં. બધા કે પ્રભાસમાં ભગવાન શા માટે ગયા હતા? ભગવાને કહ્યું કે આપણા પૂર્વજોને ચંદ્રને પણ ત્યાંથી જ મુક્તિ મળી છે, શ્રાપમાંથી. એની કળાની વૃદ્ધિ પણ ત્યાંથી થઈ, રાગ રોગ મુક્તિ પણ ત્યાંથી થઈ. આપણે એના જ વંશના છે, ચંદ્રવંશી. આપણે બધા ત્યાં જઈએ. તર્પયિત્વા પિતૃન સુરાન, દેવતાઓનું તર્પણ અને પિતૃઓનું તર્પણ કરીએ. ત્યાં જઈને બ્રાહ્મણોને જમાડીએ. ભોજયિત્વા ઉષિજઃ વિપ્રા નાના ગુણ અંધસા. અંધસા ઉષિજઃ એટલે જેને કહેવાય પકવાન. ઉષિજ એટલે પકવાન. પકવાન બનાવી નાના ગુણવતામ, અનેક પ્રકારના ગુણો સાથે આપણે એને ભોજન કરાવશું બ્રાહ્મણોને. બીજું કામ બ્રાહ્મણોને ભોજન કરાવવું. તે શું દાનાની પાત્રે શું, આપણે જે બ્રાહ્મણો છે એને દાન આપશું, દક્ષિણા આપશું. અને એનાથી પણ આગળ આપણે ત્યાં જઈ અને ભગવાનનું સ્મરણ કરશું. આ 4 કાર્યો કરશું તો આપણે સહજ રીતે વૃજનાની તરિષ્યામઃ, આપણે આ દુઃખમાંથી પાર થઈ જશું. ચાલો આપણે બધા પ્રવાસ માટે નીકળીએ. તમે બધા તૈયાર છો? આ અપશુકનો થાય, આપણે છોડી દેવું જોઈએ દ્વારિકાને. ભગવાને જેવો અવાજ કર્યો બધા એક સાથે થઈ ગયા કે હા આપણે બધા જઈએ. ને જેવી તૈયારી કરી ત્યારે બધા માટે તૈયાર થયા. રથોને આખા યાદવો તૈયાર થયા. ત્યારે ઉદ્ધવ ભગવાનના અત્યંત પ્રિય હતા. અને એકાંતમાં ઉદ્ધવે જઈ 41મો શ્લોક. વિવિક્ત ઉપસંગમ્ય જગતામ ઈશ્વરેશ્વર. એકાંતમાં ઉદ્ધવ ગયા છે ભગવાન પાસે અને ભગવાનના ચરણોમાં પ્રણમ્ય શિરસા પાદો. આ મસ્તકનો ભાગ પાદો એટલે ભગવાનના પગમાં મસ્તકનો ભાગ અડાડ્યો. અને પ્રાંજલિન તમ અભાષત, માથાનો ભાગ અડાડી ચરણોમાં દંડવત પ્રણામ કરી 2 હાથ જોડી અને રડતા રડતા ઉદ્ધવ બોલ્યા છે કે પ્રભુ મને ખબર પડી ગઈ છે. 42મો શ્લોક. સંવૃત્ય એતત કુલમ નૂનમ લોકમ સંત્યજ્યતે ભવાન. મને ખબર પડી ગઈ છે ભગવાન, તમે તક્ષ્યંતે, તમે ત્યાગવા માંગો છો આ પૃથ્વી લોકને. કુલમ નૂનમ, આખા કુળ સાથે તમે પણ જવા માટે તૈયાર થઈ ગયા છો. એટલે જ ભગવાન તમે જવા માટે તૈયાર થઈ ગયા. પણ ખરા અર્થમાં ભગવાન તમે મને છોડીને નહીં જઈ શકો. તમારે આ લોક છોડવાનો જ નથી. અને 2 હાથ જોડી અને 6થા અધ્યાયમાં સ્તુતિ કરી છે. અને એ સ્તુતિમાં મને એવું લાગે કે ઉદ્ધવ ભગવાનનો એટલો અત્યંત પ્રિય હતો. એનું કારણ આ હતું. રાગ ચારુકેશી, 6થો અધ્યાય 43મો શ્લોક. એક ભાગવતજી કશ્યપભાઈને પણ પધરાવો, એક વિનેશભાઈને પણ પધરાવો હાથમાં. નાહં તવાંઘ્રિકમલં તવાંઘ્રિકમલં નાહં તવાંઘ્રિકમલં નાહં તવાંઘ્રિકમલં ક્ષણાર્ધં કેશવ ક્ષણાર્ધમપિ કેશવ ક્ષણાર્ધમપિ કેશવ
सहेनाथ त्यक्तुं सहेनाथ त्यक्तुं सहेनाथ त्यक्तुं सहेनाथ स्वधाम नय मामपि स्वधाम नय मामपि स्वधाम नय मामपि स्वधाम नय पुनः एकवारं करतलध्वनि माध्यमेन वयं स्वागतं कुर्मः। अस्माकं मध्ये ये कथावाचकाः सन्ति, ये उद्बोधकाः सन्ति, ये प्रवचनकाराः सन्ति, जयदीप महाभागाः, अविनाश महाभागाः सर्वे समागताः, तान् नमामि प्रणमामि। एकवारं करतलध्वनि माध्यमेन वयं स्वागतं कुर्मः। जे पधारेला जे महापुरुषो छे कथावाचको એને તાલીઓના નાદથી આપણે સૌનું સ્વાગત કરીશું। રડતા રડતા બોલી ઉઠ્યો છે કે નાથ બે સંબોધન કરી નાખ્યા છે। ક્યારે જ્યારે બે સંબોધનો થાય ત્યારે સમજવાનું કે ભાવાતિરેક છે। બે વખત સંબોધન થાય ત્યારે સમજવાનું કે બે વખત સંબોધન કર્યું આ ભાવનો અતિરેક છે। ક્યારે માણસ બે વખત બોલે સમજવાનું કે અત્યંત ભાવ છે। હે નાથ એવું કહ્યું છે। નાથ છે એ અલૌકિક લોક માટે કહ્યું છે, તમે અલૌકિક લોકના નાથ છો। અને એક કહ્યું કે કેશવ, તમે એક કેશવ છો। હે નાથ, હે કેશવ, બે સંબોધન કરીને કહ્યું છે। નાહમ તવ અંઘ્રી કમલમ, તવ એટલે તમારા, અંઘ્રી એટલે ચરણો, તમારા કમલમ તમારા ચરણ કમળને અર્ધ ક્ષણમ અપી, અર્ધા ક્ષણ માટે પણ ત્યક્તુમ ન સમ ઉત્સાહમ, ન ઉત્સાહે, હું લેશ માત્ર પણ સેજ ઉત્સાહિત નથી તમારા ચરણને અડધી ક્ષણ માટે છોડવા માટે પણ। ભગવાન મને એવો ખ્યાલ આવી ગયો છે કે તમે હવે જવાની તૈયારી કરો છો, તમે આખી વ્યવસ્થા કરી લીધી છે જવા માટે। સંવૃત્ય એતત કુલમ નૂનમ લોકમ સન ત્યક્ષ્યંતે, ભગવાન મને ખબર પડી કે તમે બધું ત્યાગ કરવા માટે આવી ગયા છો। તમારી આ છેલ્લી ભૂમિકા છે, તમે ભગવાન ધારો તો બધું કરી શકો। બ્રાહ્મણોના શ્રાપને નિવારણ કરવા માટે તમે સમર્થ છો, ઉદ્ધવ કહે। આપણી વચ્ચે નરેન્દ્ર મહારાજજી પધાર્યા છે, સ્વાગત છે। અહીંના ભુજના શ્રેષ્ઠ કર્મકાંડી છે મહારાજ, સ્વાગત છે આપનું। ચંદે પરિવાર આપનું સ્વાગત કરે છે। કહ્યું ત્યક્તુમ ન સમ ઉત્સાહે, મારામાં લેશ માત્ર પણ ઉત્સાહ નથી, અર્ધક્ષણમ અર્ધી ક્ષણ પણ તમને છોડવા માટે તૈયાર નથી। અને જો ભગવાન તમારે આ છોડીને જવું જ હોય તો એક કાર્ય કરો, મામ અપી સ્વધામ નય, મને પણ લઈ જાઓ સ્વધામમાં, મને પણ તમારી સાથે લઈ જાઓ। આવું કહેવાનું કારણ હતું ભગવાને પૂર્વમાં કહ્યું કે બધા આવજો પણ તારે નથી આવવાનું ઉદ્ધવ, એટલે ઉદ્ધવ રડે છે। અને ઉદ્ધવે કહ્યું કે ભગવાન હું તમને કેમ છોડી શકું, મેં ભોજન કરતા કરતા હું આપની સાથે રહ્યો છે 5 વર્ષની નાની ઉંમરથી, કૃષ્ણની મૂર્તિ બનાવીને કૃષ્ણને બ્રહ્મ તરીકે પૂજન કરતો હતો આ ઉદ્ધવ। તૃતીય સ્કંદમાં ભગવાને કહ્યું કે તું મારાથી લેશ માત્ર પણ ઓછો નથી। જ્યાં સુધી ભગવાન કૃષ્ણની મૂર્તિ બનાવીને 5 વર્ષનો આ ઉદ્ધવ પૂજન ન કરે ત્યાં સુધી પ્રાતઃ જલમ આશય, એ જલપાન પણ ન કરે અને ભોજન પણ ન કરે। ન કરતા આશય, પ્રાતઃ નાસ્તો પણ ન કરે। કૃષ્ણ પ્રત્યેનો એટલો પ્રેમ, એ જ કૃષ્ણએ કહ્યું કે આ 11 વર્ષ પછી મને મળ્યો છે આ ઉદ્ધવ, તો આ ઉદ્ધવ 11 વર્ષ પછી મળ્યો હોય તો મારે આ ઉદ્ધવને બસ એટલું જ કહેવું છે કે એ 11 વર્ષ સુધી લીલા જાણે, એટલે ગોપીઓ પાસે મોકલા હતા। કાલે આપણે જે આખું ભ્રમર ગીત સાંભળ્યું છે, જ્ઞાન આપવા માટે ગયા જ ન હતા। કૃષ્ણ એક સંદેશો લઈને મોકલે છે, અને સંદેશો લઈને મોકલે છે એટલે ગોપીઓ પાસે 6 મહિના સુધી રોકાણા। કાલે આપણે ચર્ચા કરી, આશા મહો ચરણ રેણુ જુષા મહસ્યામ વૃંદાવને કિમતી ગુલ્મ લતોષધી નામ, હું વૃંદાવનમાં નીચો બનું, ગુલ્મ બનું, લતા બનું, ઔષધિ બનું, ઘાસ બનું, વેલા બનું, નાના નાના પાંદડાઓ બનું, જ્યાં તારા ચરણની રજ ગોપીઓ મળે। અને એક આ પણ ઉદ્ધવ કહે છે કે ભગવાન
એ તમે મને મોકલેલો હતો એ ફક્ત ને ફક્ત મને તમારી સંપૂર્ણ લીલા જાણવા મળે એટલે મોકલેલા હતા. તો ભગવાન હું તમને કેમ છોડી શકું? હું જઈને પણ ભગવાન ક્યાં જાઉં? તમે મને મોકલો છો કે જા તું જતો રે. પણ કહ્યું કે ભગવાન હું જઈશ નહીં, એક ક્ષણ પણ તમારથી દૂર થઈ નહીં. રડવા માંડી ગયા છે ઉદ્ધવ. प्रभु जाबु कहाँ जाबु मैं जाबु कहाँ तजी चरण पतित पावन जग काको पतित पावन जग के ही अति के ही अति दीन प्यारे प्रभु जाबु कहाँ जाबु मैं जाबु कहाँ तजी चरण तिहार. ભગવાન તમારા ચરણો છોડીને જાવ ક્યાં? 47મો શ્લોક. વાત રસનાય ઋષય શ્રમણા ઉર્ધ્વ મંથિનઃ. જે ઉર્ધ્વ નૈષ્ઠિક બ્રહ્મચારીઓ છે, જે દિગંબર થઈને આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરે છે, એવા વાત અશના ઋષય અધ્યાત્મ વિદ્યાના ઋષિઓ પણ અંતે ભગવાન તમને જ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે ને અમે તમને કેમ છોડી શકીએ? હું લેશ માત્ર એક ક્ષણ પણ હું તમારા ચરણને છોડવા માટે તૈયાર નથી. ભગવાનના ચરણો પકડી લીધા છે. देव दनुज मुनिनाग मनुज सब माया बिबस बिसारे. देव दनुज मुनिनाग मनुज सब माया दिबस बिसारे. दिन के हाथ दास तुलसी, दिन के हाथ दास तुलसी. कहूँ कहो आपन को हारे. प्रभु जाबु कहाँ मैं जाबु कहाँ चरण ભગવાન સ્વધામ નયમ મામ અપી, મને પણ લઈ જાઓ. અને જો તમે લઈ જવા ન માંગતા હોય તો ભગવાન અમારો ત્યાગ ન કરો. ભગવાનના ચરણો પગલે ભગવાને ઉદ્ધવના મસ્તક ઉપર હાથ રાખીને કહ્યું કે હું પણ જે કરવા ઈચ્છું એ હું નથી કરવા ઈચ્છતો. લોકપાલો, ઇન્દ્ર, શંકર આદિ બધા ઈચ્છા કરે છે. યદાર્થમાં મહાભાગા યત ચિકીર્ષતમ એવ મેં. ખાલી મારો વિચાર નથી, ભગવાનનો બધાનો વિચાર છે. પરસ્પર આ યુદ્ધ થાય, આ યુદ્ધ થશે પરસ્પર, બધા યાદવો નષ્ટ થઈ જશે. 7મા દિવસે આખી દ્વારિકા ડૂબી જશે અને તમામ મંગળો નષ્ટ થઈ જશે. થોડા દિવસમાં કલયુગનો પણ પ્રભાવ આવી જશે. મારા પ્રસ્થાન બાદ પૃથ્વી ઉપર એક પણ
કળિયુગના અધિકાંશ લોકો અધર્મમાં રુચિ રાખશે. જનો અધર્મ રુચિર ભદ્ર ભવિષ્યતિ કલો યુગે. સૌથી વધારે અધિકાંશ લોકો અધર્મમાં રુચિ રાખનારા લોકો જ આવી જશે. એટલે મારામાં મન પરોવીને તું પૃથ્વીમાં વિચરણ કરજે. એટલે એક સ્થાન એવું છે કે જ્યાં તને આ કલીના તરંગો સ્પર્શ નહીં કરે ને, એ સ્થાન છે બદ્રીનાથ. એટલે તારે બદ્રીનાથ જવાનું છે. એટલે તને પ્રભાસ નથી લઈ જતા અમે. અને જો ખરા અર્થમાં તું મને ખાલી એક સ્વરૂપમાં જ જોતો હોય, એક શરીરમાં જ જોતો હોય, તો હું તો ક્યાં નથી, દરેક જગ્યાએ છું. આમણે બે હાથ જોડીને કહ્યું કે મારા ઉપર જો કૃપા કરવા માંગતા હોય, ઉદ્ધવે કહ્યું યોગેશ યોગ વિન્યાસ યોગાત્મન યોગ સંભવ. આપ યોગેશ્વર છો, આપ યોગ આપમાં પ્રતિષ્ઠિત છે, આપ યોગ મૂર્તિ છો અને યોગને ઉત્પન્ન કરનાર પણ આપ જ છો. યોગ સંભવ તમે છો, યોગાત્મન છો, યોગ વિન્યાસ છો અને યોગેશ પણ છો. હે યોગેશ્વર, મને સંન્યાસ રૂપી ત્યાગનો ઉપદેશ આપી દો. અને એ સમયે ભગવાને જે ઉપદેશ આપવાનો આરંભ કર્યો છે, ત્યારે આણે બે હાથ જોડીને ઉદ્ધવે સ્તુતિ કરી છે. અને 5 શ્લોકોની સ્તુતિ છે. એમાં છેલ્લો શ્લોક છે 18મો, નારાયણમ નરસખમ શરણમ પ્રપદ્યે. હે નારાયણ નરસખમ શરણમ પ્રપદ્યે. હે નરના સખા એટલે અર્જુનના સખા, હે નારાયણ, હું તારા શરણમાં છું, મારો ઉદ્ધાર કરો, મને કલ્યાણ માર્ગનો ઉપદેશ આપો. અને અહીંયાથી શ્રી ભગવાનનું વાંચ ચાલુ થયું. આ ઉદ્ધવ ગીતા અહીંયાથી આરંભ થઈ છે. ઉદ્ધવ ગીતાની અંદર જ મોટા ભાગની બધી ચર્ચા આવી ગઈ છે. એમાં પિંગલ ગીત પણ આવી ગયું છે, હંસ ગીતા પણ એમાં જ આવી ગઈ છે, ઉદ્ધવ ગીતા અંતર્ગત જ. અને કહ્યું જે તત્વજ્ઞાનમાં જે તત્વજ્ઞાની વ્યક્તિ હોય, શુભ વાસનાઓથી ઉદ્ધાર કરી લે છે પોતાનો. મનુષ્ય સ્વયં પોતાનો ગુરુ છે. એ પ્રત્યક્ષ અને અનુમાન દ્વારા પોતાનો ઉદ્ધાર કરવામાં સક્ષમ છે. અને સર્વવ્યાપક વિરાટ પરમાત્માનો સાક્ષાત્કાર કરી લે મનુષ્ય પોતે જ. અને તું તો લાયક છો. હું તને એક પ્રાચીન ઇતિહાસ સંભળાવું. ભગવાન કૃષ્ણ એક ઇતિહાસ સંભળાવ્યો. ભગવાનને કંઈક કેવું છે, પણ બીજાનું કહીને કહેશે ત્યારે પ્રભાવ પડશે, કોઈ અન્યની ચર્ચા કરશે. અને એમાં એ બંને જે કુળના છે એ યદુની ચર્ચા કરશે તો એને વધારે ઉતરશે. એટલે કહ્યું કે પૂર્વમાં એક તેજસ્વી અવધૂત, એક બ્રાહ્મણ, અને અવધૂત કક્ષાના હતા જેનું નામ હતું દત્તાત્રેય. દત્તમ અહમ, અહમ દત્તમ એટલે દત્ત. અને અત્રિના પુત્ર એટલે આત્રેય. દત્તાત્રેય અને આપણા યદુ, આપણા પૂર્વજ, એ બંનેનો એક સંવાદ છે. ત્રિકાલદર્શી અવધૂત બ્રાહ્મણ નિર્ભયતાથી વિચરણ કરતા હતા. અને આપણા યદુ, આપણા પૂર્વજ, એમને સામે મળ્યા. એની સ્થિતિ એવી હતી આ અવધૂતની, દત્તાત્રેયજીની. આમણે પૂછ્યું, આગળ આપણે 7મા સ્કંદમાં પણ પ્રહલાદે પણ પૂછ્યું હતું દત્તાત્રેયજીને. 26 શ્લોકમાં આખો ઉપદેશ છે દત્તાત્રેયજીએ પ્રહલાદને કર્યો. આપણે એની ચર્ચા સાંભળી ગયા, દત્તાત્રેયજીનું ચરિત્ર પણ સાંભળી ગયેલું. સીધા જ તમને દત્તાત્રેયજીની સ્થિતિ એવી હતી કે એકદમ અલમસ્ત હતા દત્તાત્રેયજી. દત્તાત્રેયજીના શરીર ઉપર, આખા શરીર ઉપર રાફડો જામી ગયો હતો, સહ્યાદિ પર્વતની તળેટીમાં, કાવેરી નદીના કિનારે. અને જ્યારે આને જોયા ત્યારે એમ થયું કે આ તો કોઈ મહાપુરુષ લાગે. એને જેવા દંડવત કર્યા એવા જે ઊભા થયા. અને ઊભા થયા એટલે એના પછી આખો રાફડો વાફડો હટી ગયો ને જોયું કે તો અલમસ્ત હતા. ત્યારે પ્રહલાદ એને પ્રશ્ન પૂછ્યો તો કે એક પ્રશ્ન પૂછી શકું આપને? કે હા. કે પહેલો મારો પ્રશ્ન એ છે કે વ્યક્તિ, તમે કેટલા સમયથી અહીંયા સાધના કરો છો એટલે જ રાફડો જામી ગયો હશે. અને રાફડો જામી ગયો, તમે કઈ ઉદ્યમ તો કર્યો જ નથી, પુરુષાર્થ ન કરો, ધન ક્યાંથી મળે? ધન ન મળે તો ભોગ ક્યાંથી મળે? અને ભોગ ન મળે તો આવું શરીર ક્યાંથી? એટલે દત્તાત્રેયજી શરીરમાં અલમસ્ત હતા. અહીંયા આવું શરીર જોઈને યદુરાજાએ પણ પૂછ્યું કે તમે તો નથી એક પણ કર્મ, કુતો બુદ્ધિ યમ બ્રહ્મણ અકર્તુમ સુ વિશારદા. જોવા માટે જાવ તો અકર્તુમ, તમે એક પણ કર્મ નથી કરતા. છતાં પણ તમે જો યામ આસાધ્ય ભવાન લોક વિદ્વાંસ ચરતિ બાલવત, તમે એટલા મોટા વિદ્વાન છો પણ બાળકની જેમ નિર્વસ્ત્ર છો. તમે બાળકની જેમ પ્રાય ફરવા વાળા છો. અન્ય લોકો તો જોવો તો આ કામ, ક્રોધ, લોભ એ દાવાનળમાં લગભગ લોકો બળી જાય છે. આપ એમાંથી તો બિલકુલ મુક્ત છો. કામ નથી, ક્રોધ નથી, આપને લોભ નથી. આ સંસારમાં કોઈ પણ એવો વ્યક્તિ નથી જે બિલકુલ આસક્તિ વિનાનો હોય. આપ તો બિલકુલ આસક્તિ વિનાના છો. એની બોડી લેંગ્વેજ એવી હતી, એની આંખની ચેષ્ટા, એના ચહેરાની ચેષ્ટા એવી હતી, આસક્તિ વિનાના હોય એવું પ્રતીત થતું હતું. અને તમે અનિર્વચનીય આનંદમાં છો, આંખો બંધ કરીને પોતાના નિજાનંદમાં છો. આવા મુક્તાનંદની સ્થિતિ, આપ આપના પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિત છો, તો આવી કેવી રીતે રહી શકાય?
આપ મને જણાવો, આવી વિનંતી જ્યારે કરી છે યદુએ, ત્યારે આ બ્રાહ્મણ શ્રેષ્ઠ અવધૂત દત્તાત્રેયજીએ એનું સન્માન કરતા કરતા જે જવાબ આપ્યો, એની અંદર 24 ગુરુઓની કથા છે. અને એમાં કહ્યું કે મેં મારી બુદ્ધિથી ઘણા બધા ગુરુનો આશ્રય લીધો છે. પ્રેરક સૂચકશ્ચૈવ દર્શકો બોધકસ તથા વાચકો પાઠકશ્ચૈવ ષડેતે ગુરવ સ્મૃતા. જ્યાંથી પ્રેરણા મળે ગુરુ કહેવાય, જ્યાંથી વાંચવા મળે ગુરુ કહેવાય, કોઈ સૂચના આપે ગુરુ કહેવાય. એટલે આ ગુરુ છે. મેં કેટલા બધા ગુરુનો આશ્રય લીધો, મેં બધામાંથી બોધ ગ્રહણ કર્યો છે. મુક્ત ભાવે હું ઈચ્છા પ્રમાણે પરિભ્રમણ કરું છું. ગુરુઓના નામ મારી પાસે તમે ગ્રહણ કરો, જેનાથી તમને પણ બોધ મળશે. અને ગુરુના નામમાં પૃથ્વી વાયુ આકાશ આપોગ્નિશ ચંદ્રમા રવિ કહીને 24 ગુરુઓની ચર્ચા કરી છે. અને 24 ગુરુઓ પાસેથી મેં આચરણ શીખ્યું છે. હે પુરુષ શ્રેષ્ઠ, યથાવત સૌથી પહેલા મારા કોઈ ગુરુ હોય તો એ પૃથ્વી મારા ગુરુ છે. મેં પૃથ્વીમાંથી શું ગુણ લીધો છે એ પૃથ્વી માટે 2 શ્લોકો અહીંયા કહ્યા છે, પૃથ્વીનું દ્રષ્ટાંત આપીને. કે પૃથ્વી કેવી છે? 37મો શ્લોક. ભૂતૈહિ આક્રમ્યમાણોપી ધીરો દૈવ વશાનુગૈહિ તદ વિદ્વાન ન ચલેન માર્ગાત અન્વિક્ષમ ક્ષિતેર વ્રતમ. જોવા માટે જાવ તો ક્ષિતે હે એટલે ધરતીનું વ્રતમ. મેં પૃથ્વી પાસેથી એક વ્રત લીધું. અન્વશિક્ષમ, હું શીખો છું પૃથ્વી પાસેથી. કે શું શીખા છો? તો કે ભૂતૈહિ આક્રમ્યમાણોપી, કેટલા બધા પ્રાણીઓ છે એના પર વારંવાર આક્રમણ કરે, વારંવાર આ ધરતીને ખોદી નાખે છે, આના પર મલમૂત્રના ત્યાગ કરે છે. આયરન, કોપરન, ડીઝલ, પેટ્રોલ આ કાઢીને આપણે આક્રમણ જ કરીએ ભૂમિ ઉપર. પણ ક્ષિતે હે વ્રતમ, પણ ધરતીનું એક વ્રત છે. શું? ધીરાહા, ધીર થઈને ઊભી છે, સેજ પણ વિચલિત થતી નથી, કોઈને ના નથી પાડતી કે તમે ન લ્યો મારી પાસેથી, જે લેવું એ લઈ જાય. ધીર થઈને ઊભી છે. ધીરા દૈવ વશાનુગેહી, દૈવ વશ ભાગ્યવશાત, અનુગેહી આ ભાગ્યવશાત જે પણ ચાલે છે એ બધું પ્રારબ્ધ વશ છે ચાલે છે, એ બધું સ્વીકારવા તૈયાર થઈ ગઈ. સમગ્ર ક્રિયાઓને સ્વીકારે છે. એની જેમ તદ વિદ્વાન ન ચલેન માર્ગાત, એમ વિદ્વાનને પણ એવું કરવું જોઈએ. વિદ્વાન વ્યક્તિ એ છે એની પાસે કોઈ લૂંટવા આવે તો લૂંટાઈ જવું જોઈએ. પૃથ્વીની જેમ ક્ષમાનો ગુણ, કોઈ ઉપર આક્ષેપ કરવાની વાત જ નથી. અને એનાથી પણ આગળ એને સૌથી વધારે પૃથ્વીએ પર્વતોને ધારણ કર્યા છે. કેટલા ભારે પર્વતો હોય ધારણ કર્યા છે. એને વૃક્ષોને પણ ધારણ કર્યા છે. મેં પૃથ્વીમાંથી 2 ગુણ લીધા, એક પરોપકારનો ગુણ ને એક ક્ષમાનો ગુણ. એટલે મારા જીવનમાં લોકોને ક્ષમા આપવાનું અને પરોપકારનો ગુણ વાસ્તવિકમાં આવી ગયો છે. એટલે પોતાના જીવનમાંથી મેં આ ગુણ લીધો. એનાથી પછી આગળ કહ્યું કે મેં મારા એક ગુરુ છે વાયુ, વાયુના સંબંધમાં 2 શ્લોકો ગાયા છે. વાયુમાંથી મેં અનાસક્ત ભાવનો ગુણ લીધો છે. હું ક્યાંય આસક્ત થતો જ નથી. વાયુ ક્યાંય પણ આસક્ત ન થાય. વાયુ સર્વત્ર છે પણ આસક્ત ક્યાંય ન થાય. એ ગંધ લે અને છોડી પણ દે, સર્વત્ર જગ્યાએ વિચરણ કરે, કોઈના દોષ પણ ન લે, કોઈના ગુણ પણ ન લે. એમ એ ગંધ ગ્રહણ કરે ને પછી છોડી પણ દે, અસંગ રહે છે. મેં વાયુમાંથી ગુણ લીધો કે જ્ઞાની વ્યક્તિઓએ ગમે તેવા શરીરમાં એ પ્રવેશ કરે તો એને કોઈના ગુણ દોષ, કોઈની વચ્ચે રહે તો એ ગુણ દોષ ન લે. મેં આકાશને મારા ગુરુ બનાવ્યા છે. આકાશ બધી જગ્યાએ ફેલાયેલું છે, સર્વત્ર વ્યાપક છે. મોટા મોટા વાદળાઓ એની અંદર રહે છે. સર્વ વ્યાપકતાનો ગુણ મેળવ્યું, વ્યાપક થઈને રહેવું. પણ એના દ્વારા વાદળાનો સમૂહ હોય તો એ નિર્લિપ્ત રહે છે. આકાશ નિર્લિપ્ત હોય. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ, એમાં વિશ્વાધારમ પછી ગગન સદૃશમ આવે, પારદર્શકતા. મેં ગુણ લીધો છે આકાશને જેમ નિર્લિપ્ત રહેવું, ક્યાંય લેપાયમાન ન થવું. મેં જલને મારા ગુરુ બનાવ્યા છે. જલમાંથી મેં ગુણ લીધો છે સ્વચ્છ રહેવું, પ્રિય રહેવું અને બધાને પવિત્ર કરવાનો ગુણ લીધો છે. આપહ પુનંતુ પુનંતુ પૃથ્વી, મેં પૃથ્વીને જેમ પાણી શુદ્ધ કરે છે એમ અપામ મિત્ર, જળ બધાનો મિત્ર છે, બધાને પવિત્ર કરે, બધાને પ્રિય છે. અને એનાથી પણ એનો સ્વભાવ સ્વચ્છ છે. ઝરણું ઉપરથી પડે તો એ નાનું થઈ જાય પણ એની સુંદરતા ક્યારેય ન ઘસાય. મેં સ્વચ્છતાનો ગુણ, બધાને પવિત્રતાનો અને પ્રિય થવાનો ગુણ લીધો. મેં અગ્નિને મારા ગુરુ બનાવ્યા છે. અગ્નિ પાસે ગુણ એ છે કે તેજસ્વીમાં તેજસ્વી બનવું જોઈએ માણસે. એ પ્રમાણે બનવું જોઈએ કે બધાને ભસ્મ કરી નાખે. અગ્નિ ક્યાંક પ્રગટ છે, ક્યાંક અપ્રગટ છે. હમણાં જ વાત કરી, અવ્યક્ત ને વ્યક્ત છે અગ્નિ. એ તો લાકડા દ્વારા વ્યક્ત થાય છે, બાકી આપણી વચ્ચે અગ્નિ તો છે જ, એટલે તમે હું જોઈ શકીએ છીએ. સાધુ ક્યાંય પોતાની પ્રભાવ, પોતાની
ઉપાસના ક્યાંક પ્રગટ કરે, ક્યાંક અપ્રગટ કરે. અગ્નિ જેમ સર્વભક્ષી છે એમ બધું ભક્ષણ કરી નાખે. કદાચ સંન્યાસી કોઈ પાસે જાય તો બીજાને પવિત્ર કરવા માટે જ ત્યાં ભિક્ષા માંગે, બાકી કંઈ નહીં. જેમ લોખંડમાં ધર્માધર્મ અધ્યાસ અગ્નિ છે, એ અગ્નિમાં તમે લોખંડનો ગોળો પધરાવો તો તમામ લોખંડની ગોળાની અંદર અગ્નિના બધા ગુણો આવી જશે. એમ સાચો મનુષ્ય છે એ પોતાના પ્રભાવથી, પોતાની સાધનાથી બધા ગુણોમાં પ્રવેશ કરાવડાવી દે. આગળ જતા કહ્યું કે મેં ચંદ્રમામાંથી ગુણ લીધો છે. ચંદ્રમાની કળા ઘટે અને વધે, પણ એ ચંદ્રમાની કળા વધે અને ઘટે એમ વધે ઘટવાથી ચંદ્રમાને કંઈ ફરક નથી પડતો, એમ આત્માને પણ કંઈ ફરક ન પડવો જોઈએ સુખ દુઃખમાં. મેં સૂર્યમાંથી ગુણ લીધો છે. સૂર્ય જેમ જલને બધું ગ્રહણ કરે 8 મહિના સુધી ને 4 મહિનામાં બધું વરસાવી દે. ન તેષુ યુજ્યતે યોગી ગોભીર્વા ઇવ ગોપતિ, 50મો શ્લોક. યોગીઓ ગ્રહણ કરે છે ને આપવામાં પણ કંઈ બાકી નથી રાખતા. યોગી કોઈ પાસેથી લઈ પણ 10 ગણું થઈને આપી દે છે. એનાથી આગળ કહ્યું છે કે મેં કબૂતર પાસેથી કબૂતરને મારા ગુરુ બનાવ્યા છે. અને આ કબૂતરને ગુરુ બનાવવામાં 13 શ્લોકોમાં એનું વર્ણન છે. બહુ લાંબુ વર્ણન છે ને આ વર્ણન એવા માટે છે કે એની એક કથા આપવામાં આવી છે. 13 શ્લોકોમાં એનું વર્ણન છે કે અને 22 શ્લોકોમાં કબૂતરની કથા છે. અહીંયાથી આરંભ થાય છે 53મા શ્લોકથી લઈ અને ટોટલ જોવા જાય તો 22 શ્લોકોમાં એનું વર્ણન છે. 74મા શ્લોકમાં પૂરું થાય. મેં કબૂતરને ગુરુ એવા માટે બનાવ્યા. હું એક વખત જતો હતો, દત્તાત્રેયજી કહે, એક જંગલમાં એક કબૂતર ને એક કબૂતરી રહેતા હતા. અને કપોત એવું એક પક્ષી છે કે જે સંપૂર્ણ શાકાહારી છે, ક્યારેય માંસાહાર ન કરે. જ્યારે મહાદેવજીનું રેતસ ગ્રહણ કરવાનું હતું ત્યારે અગ્નિદેવ કપોત જ બન્યા હતા. બધા દેવતાઓ કહે તમે અમારા પ્રતિનિધિ છો ને તમે જ ગ્રહણ કરી લ્યો, ને એ ગ્રહણ કરવા માટે કપોત બની ગયા અને ગ્રહણ કરી લીધું. આજે પણ આફ્રિકાના દેશોમાં સૌથી વધારે ગરમ લોહી કબૂતરનું કહેવામાં આવે છે. અતિ ગરમ લોહી હોય છે. શિવજીનું રેતસ ગ્રહણ કર્યું, પછી તો એને વમન કરી નાખ્યું. પછી આગળની કથા છે. પણ આ કબૂતર ને કબૂતરી બંને સાથે રહેતા હતા. એટલો બધો બંનેમાં પ્રેમ હતા, સાથે હરતા ફરતા જમતા. એક દિવસ એને ત્યાં બાળકો આવ્યા, ઈંડાઓ થયા, એમાંથી બચ્ચાઓ મોટા થયા. એ બચ્ચાને મોટા કરીને એના માટે જમવાનું લેવા માટે બહાર ગયા. ત્યાં એક શિકારી આવી ગયો. દ્રષ્ટવા તાન લુબ્ધક કશ્ચિદ યદૃચ્છાતો વનેચરઃ, 63મો શ્લોક. અને જ્યારે એ ત્યાં આવ્યા છે ત્યારે મને જોયું છે કે આ તો મારા બચ્ચાને પકડી લીધા છે. ખૂબ રેડી કબૂતરીએ રડતા રડતા કે મારા બચ્ચા એમ કરતા કરતા એને પ્રાણ છોડી દીધો. બચ્ચા પણ મરી ગયા, પારધી દ્વારા મરાઈ ગયા, અને એની પત્ની પણ મરી ગઈ. મારા બચ્ચા જતા રહ્યા, મારી પત્ની જતી રહી. એ તો પોતે રડવા માંડ્યો છે. સોહમ શૂન્ય ગૃહે દીનો મૃતદારો મૃત પ્રજઃ, મારી દારા, મારી પત્ની જતી રહી, મારી પ્રજા જતી રહી. હવે શૂન્ય ગૃહે દીન, હું તો દીન છું આ શૂન્ય ગૃહમાં. એ રડવા માંડી ગયા. ત્યારે પારધી બહુ ક્રૂર હતો. મારું કામ થઈ ગયું એમ કરીને પારધી જતો રહ્યો. અને ત્યારે ખૂબ રડવા માંડ્યો. આ કબૂતરને જોઈને મને ખબર પડી ગઈ. દત્તાત્રેયજી કહે કે વિષયોમાં સુખ શોધતો વ્યક્તિ છે સૌથી મોટો દુઃખી છે. કબૂતર વિષયોમાં સુખ શોધતો હતો. મનુષ્ય શરીર મળ્યું છે તો આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરવો જોઈએ. બાકી જેટલી આસક્તિ છે એના માટે અહીંયા 74મા શ્લોકમાં એક શબ્દ આપ્યો છે, ગૃહેસુ ખગવત સક્ત તમ આરૂઢ ચ્યુતમ વિદુઃ. આરૂઢમ ચ્યુત, આરૂઢ એટલે ઊંચે, ઉન્નત પદ ઉપર થઈને પુનઃ નીચે પડવું એને આરૂઢ ચ્યુત શબ્દ કહેવામાં આવે. આરૂઢ એટલે ઊંચો, ચ્યુત એટલે અહીંયાથી નીચે પડવું. ઊંચે ચડીને નીચે પડવું એના જેવું થાય. કોઈ મનુષ્ય યોનિમાં દુર્લભમાં દુર્લભ મનુષ્ય યોની મળીને પછી ભજન ન કરે અને એ ઘરની આસક્તિમાં રહે કે મારા પુત્રો, મારા પત્ની, એમાં જ આસક્ત રહે અને ભગવાન તરફ સન્મુખ ન થાય તો એ આરૂઢ જ ચ્યુત થાય. ને એમાંથી એ ગુણ લીધો. એનાથી આગળ એને કહ્યું કે મેં અજગરને મારા ગુરુ બનાવ્યા છે, કે મેં અજગરમાંથી ગુણ લીધો છે. આપ મેળે જેટલું મળે એમાં સંતુષ્ટ રહેવાનો, ઉદાસીનતા મળે એમાં પ્રાપ્ત કરવાનું, જેટલું મળે એના માટેનો યત્ન કરવાનો જ નહીં. સંતુષ્ટતાનો ગુણ લીધો. મેં સમુદ્રમાંથી ગુણ લીધો, ગાંભીર્યતાનો. એ ક્યારેય મર્યાદા સમુદ્ર ઓળંગે જ નહીં. એ ક્યારેય મર્યાદાનું ઉલ્લંઘન ન કરે એમ નહીં. ક્રોધ, કામ એ બધા શત્રુથી વિચલિત ન થાય. દરેક સમુદ્રમાં નદીઓનું જલ આવે પણ એ ક્યારેય હરખાય પણ નહીં અને ક્યારેય શોક પણ ન કરે. એ ઉભરાય પણ નહીં અને સુકાય પણ નહીં. એટલે સંન્યાસી એ પણ ક્યારેક ધન મળી જાય તો હરખાવું નહીં અને સમૃદ્ધિ ન મળે તો શોક પણ ન કરવો. બંને અવસ્થામાં સરખું રહેવું. મેં પતંગિયાને ગુરુ બનાવ્યા છે મારા. અને પતંગિયાને ગુરુ બનાવ્યા એમાં કહ્યું કે મોહવશ કંચન કામિની અને આભૂષણમાં ક્યારે ફસાવવું નહીં. અને એ જો એમાં ફસાશે તો વધારે અંદર જશે. મેં ભ્રમરાને મારા ગુરુ બનાવ્યા છે.
શાસ્ત્રોનો સાર ગ્રહણ કરવાનો. મેં મધુમક્ષિકાને મેં મારા ગુરુ બનાવ્યા છે કે મધુમક્ષિકા બધું એકત્રિત કરે ને લઈ જનારો બીજો કોઈ હોય છે. એમાં આગળ જતા કહ્યું કે મેં હાથીને મારા ગુરુ બનાવ્યા છે, હાથણીનો સ્પર્શ કરવા જાય ને ખાડામાં જતા રહીને મરી જાય છે. એમ મેં મારા મધ લૂંટનારને પણ મારા ગુરુ બનાવ્યા છે કે કોઈ મહેનત કરે ને આ લઈ જાય છે. એટલે જેટલું પણ મળે એ ગૃહસ્થી લોકોને, બ્રહ્મચારીઓએ, એ બધાએ જેટલું પણ મળે એનું વેચીને આપી દેવું જોઈએ બધા લોકોને. અરે એનાથી આગળ કહ્યું કે મેં હરણને ગુરુ બનાવ્યા છે. એ સંગીતમાં ઓતપ્રોતા શબ્દ સાંભળવામાં એના કારણે જે મરે છે. શૃંગી ઋષિની કથા કહી છે 18મા શ્લોકમાં, આસામ ક્રીડનકો વશ્ય ઋષ્ય શૃંગો મૃગી સુતઃ. શૃંગી ઋષિએ કોઈ દિવસ કોઈ સ્ત્રીને જોયા જ ન હતા. વિભાંડકના પુત્ર હતા અને એને એક અંગ દેશના રાજાએ ગણિકાઓને મોકલીને એની પાસે નૃત્ય કરાવ્યું, એને એવા એવા ભોજન કરાવ્યા. અને ઋષિ શૃંગી એ અંગ દેશમાં જતા રહે છે. એટલે એવું સંગીત સાંભળવાથી પણ અધપતન થાય. એટલે જ્યાં જ્યાં આવા આસક્તિના ભાવ થતા હોય એવા તરફ ધ્યાન પણ ના આપવું જોઈએ. એ મોહિત કરે શબ્દો પણ. એમ કરતા કરતા કહ્યું કે મેં એક વૈશ્યાને પણ મારા ગુરુ બનાવ્યા છે, ગણિકાને. અને એના માટે એક આખું ગીત છે અને એ ગીત પિંગલ ગીત છે. પિંગલા રાણીએ એક ગીત ગાયું અને એ વૈરાગ્યનું ગીત છે જેને પિંગલા ગીત કહેવાય. ભાગવતજીમાં જે 12 ગીત છે એમાંથી એક, જેમ ગોપી ગીત છે, જેમ યુગલ ગીત છે, એમ પિંગલા ગીત પણ છે. પિંગલા નામ વેશ્યો આસિદ વિદેહ નગરે પુરા. એક વિદેહ નગરીમાં પિંગલા નામની એક ગણિકા રહેતી હતી. અને પિંગલા નામની ગણિકા હતી એકદમ પોતાના શરીરનો દેહ વ્યાપાર કરતી હતી. નવા નવા આભૂષણો પહેરે, નવા નવા વસ્ત્રો ધારણ કરે, ઘરના દરવાજા પાસે ઊભા રહે અને અભૂત કાલે બહિર્દ્વારી બિભ્રતી રૂપમ ઉત્તમમ, સુંદર રૂપવાળી હતી. દરવાજા પાસે ઊભી રહે, કોઈ પણ પુરુષ આવતો જોઈ તો એમને એમ થાય કે હમણાં મને પૈસા આપશે, હમણાં મારા ઘર સુધી આવશે. અને એ પુરુષ એની બાજુમાંથી નીકળી જાય. પિંગલા જુએ હવે બીજો કોઈ પુરુષ આવે તો એની રાહ જોઈએ કે હમણાં જે આવે એ મને કંઈક ધન આપશે. એ તૈયાર થઈને ઊભા રહે, બીજો પુરુષ નીકળી જાય. દત્તાત્રેય કહે કે હું ત્યાં હતો એ વિદેહ નગરમાં મેં દૂરથી જોયું કે વારંવાર ઘરની અંદર જાય, ઘરની બહાર આવે, દરવાજા પાસે આવે. નક્કી નહોતા કરી શકતા કોણ મારી પાસે આવશે. એક પણ ધનવાન વ્યક્તિની પાસે ના આવ્યો. આખી રાત્રિ બહાર બેસીને પસાર કરી છે. લાંબા સમયથી નિંદ્રાનો ત્યાગ કર્યો. રાહ જોતી જોતી મધ્યરાત્રિ વ્યતીત થઈ ત્યારે એને દુરાશા આવવા માંડી. આશા જતી રહી બધી કે હવે તો આ મારી દુરાશા છે, હું ખોટી આશા રાખું છું. જે ધનવાન વ્યક્તિના મોઢા સામે જોઉં તો એ કે હમણાં અહીં આવશે અને જતા રહે, મારું મુખ સુકાઈ જાય. હવે તો એને એના ધંધા ઉપરથી, એના વ્યવસાય ઉપરથી વૈરાગ્ય જાગી ગયું અને રાત્રિના એના ચિત્તમાંથી એક ગીત સરી પડ્યું. એમ નામ એક ઉદ્ગાર નીકળી ગયું અને એ વૈરાગ્ય યુક્ત ગીત હતું જે 13 શ્લોકોનું ગીત છે, જેને પિંગલા ગીત કહેવામાં આવે. અને એને 2 હાથ જોડી અને પ્રભુને પ્રાર્થના કરી છે. 31મો શ્લોક 8મા અધ્યાય. સમીપે રમણં ગતિ પ્રદમ સંતમ સમીપે રમણં રતિપ્રદમ. ઓ સંતમ સમીપે રમણં ગતિ પ્રદમ. સંતમ સમીપે રમણં રતિપ્રદમ. વિત્ત પ્રદમ નિત્યમિમં વિહાય. વિત્તપ્રદમ નિત્યમિમં વિહાય. વિત્ત પ્રદમ નિત્યમિમં વિહાય. વિત્તપ્રદમ. દત્તાત્રેયજી બોલે છે એટલે એનું વાહન તો હોય ને, એમાં કઈ મૂંઝાવાની જરૂર નથી. રાગ છાયાનટ 31મો શ્લોક 8મો અધ્યાય. પિંગલા નામની વૈશ્યા કહે, કેટલા દુઃખની વાત છે કે મેં મારી ઇન્દ્રિયોને જેમ તેમ એનો વ્યાપાર કરી નાખ્યો છે. પરાયા પુરુષને હું વિચારતી કે આ પુરુષ મારી પાસે આવે, આ પુરુષ મારી પાસે આવે. મેં એટલી બધી પ્રતીક્ષા કરી, એટલી તીવ્રતા કદાચ મેં ઈશ્વરમાં રાખી હોત તો કદાચ મને ઈશ્વર પણ મળી જાત. સંતમ સમીપે રમણં ગતિ પ્રદમ. સંતમ સમીપે રમણં રતિપ્રદમ. વિત્ત પ્રદમ નિત્યમિમં વિહાય. વિત્તપ્રદમ નિત્યમિમં
नित्यमिमं विहाय अकामदं दुःखभयाभिशोक अकामदं दुःखभयादिशोक मोहप्रदं तुच्छमहं भजे मोहप्रदं तुच्छमहं भजेय सन्तं समीपे रमणं रतिप्रदम् सन्तं समीपे रमणं गीतप्रदं नित्यमिमं विहाय वित्तप्रदं नित्यमिमं विहाय લાંબી પ્રતીક્ષા કરીને જ્યારે ન આવ્યા ત્યારે અંદરથી વૈરાગ્ય નીકળ્યું છે. અને જ્યારે આશા પૂર્ણ ન થાય ત્યારે સ્વાભાવિક રીતે માણસને કામ અને ક્રોધ આવવો જોઈએ. માણસની આશા ન પૂરી થાય તો ક્રોધ આવે, આશા પૂરી થાય તો વધારે કામ જાગે. પણ રાત્રિના જે પણ પુરુષોને જોતી હતી એની પાસે કોઈ ના આવ્યું ત્યારે એમને રાત્રિના એકદમ થયું કે હવે આ બધું મારે છોડી દેવું છે. અંદરથી જે વૈરાગ્ય જાગ્યું એમાંથી સ્વતઃ એક ગીત નીકળી ગયું જેને પિંગલ ગીત કહે છે. પિંગલાએ કહ્યું છે રતિપ્રદમ સંતમ સમીપે રમણમ રતિપ્રદમ. રતિપ્રદમ એકદમ પ્રેમ આપનારું. નિત્ય વિત્તપ્રદમ, નિત્ય વિત્ત એટલે ધન આપનારું, જે અત્યંત પ્રેમ આપનારું છે, એ અત્યંત ધન આપનારું છે. ઇયમ રમણમ, એ જ મારી અંદર, એ જ રમણમ એટલે રમણ કરનારો મારી અંદર પરમાત્મા. પરમાત્મા જે રતિ, જે પ્રેમ આપી શકે એટલો તો બીજો કોણ આપી શકે? જે આ પુરુષો છે તો થોડા સમય માટે મારી સાથે રહેશે, પણ એના સિવાય તો આ બીજા બધા છે. મારી અંદર રહેલો જે પુરુષ છે, જે રમણ કરનારો છે, એ પરમેશ્વર છે, એ તો મને નિત્ય પ્રીતિ આપે છે. કાંઈ ન હોય તો હું એમના આનંદમાં રહું છું. એ રતિ પ્રદમ, એ રતિ પ્રદાન કરનારો કોણ છે? પરમાત્મા. નિત્ય વિત્ત પ્રદમ, નિત્ય મને વિત્ત, વિત્ત એટલે ખાલી ધન નહીં પણ અંતરની શાંતિ, અંદરની શાંતિ આપનારો પણ આ જ રમણકારનો. ઇમમ રમણમ એ જ આપનારો છે. સમીપે સંતમ, એ મારા સમીપ, મારા નજીકમાં, સંતમ હોવા છતાં પણ, મારી અંદર હોવા છતાં પણ ઓળખી ન શકી. મને દુઃખ એ વાતનું થાય, વિહાય એને છોડીને, અહમ અજ્ઞા, હું એકદમ અજ્ઞાન વાળી, અને આવી અકામદમ, જે કામનાની કોઈ દિવસ પૂરી કરવા વાળા જ નથી. આપણી બધી કામના કઈ એ પૂરી ના કરે. જે સામે વાળા આવવા વાળા વ્યક્તિ, આ સંસારના વ્યક્તિઓ, એ તો પરમાત્મા જ પૂર્ણ કરે. દુઃખ, જીવનમાં દુઃખ દૂર બધા ન કરી શકે, પરમાત્મા કરે. ભય એ દૂર કરનારો છે. આદિ શોક અકામદમ, દુઃખ ભય આદિ શોક મોહપ્રદમ, અને મોહ પ્રદાન કરનારા છે, દુઃખ પ્રદાન કરનારા છે, કામના પૂરી કરવા નહીં પૂરી કરવા વાળા છે, દુઃખ આપનારા છે, ભય આપનારા છે. એવા તુચ્છ ભજે, મેં એવા તુચ્છ લોકો માટે આવી માંગણી રાખી છે, જે ક્યારેય મારી કામના પૂર્ણ ન કરે. નિત્ય કામના પૂર્ણ છે એને મેં છોડી દીધા છે. મારી અંદર રમણ કરનારો પરમાત્મા છે એને છોડી અને મેં સંસારના લોકો પાસે આવી આસક્તિ માંગી છે. એનાથી આગળ કહ્યું છે, મેં દુઃખની વાત તો એ છે, અત્યંત નિંદનીય મેં કર્મ કર્યું છે. મારી આજીવિકા મેં ગણિકા વૃત્તિથી ચલાવી છે. મેં સૌથી વધારે મેં મારા શરીરને ક્લેશ આપ્યું છે એમ નહીં, મેં મારા મનને પણ દુઃખ આપ્યું છે. મારા મનને મેં દૂષિત કર્યું છે. હું એટલી બધી મૂર્ખ છું કે મેં ફક્ત ને ફક્ત ધન માટે મેં મારી ઈચ્છાઓને દૂર કરી મારા મનને અને મારા શરીરને દુઃખ આપ્યું છે. મેં મારા જેમ વાંસની ટેકા ઉપર આખા ઘરને ઊભું કરવામાં આવે, એ ઘર ક્યારેય ટકે જ નહીં, એમ આ ઘર પણ જોવા માટે જાય તો ચામડી, રૂવાટી, નખના આવરણ ઉપર ઊભું કર્યું છે. 9 દરવાજા વાળું ઘર, એ ક્યારેય ટકશે જ નહીં. આ ક્યાં સુધી આપણા શરીરની ચામડી સારી રહેશે? ક્યાં સુધી આપણા શરીરની રૂવાટી, એની ત્વચા, આ બધું ક્યાં સુધી સારું રહેશે? આ એકંદર શિરિયતે તે શરીરમ, આજ નહીં તો કાલ આ શરીર તો જતું રહેશે. મેં વિદેહની નગરીમાં, જીવન મુક્ત એવી નગરીમાં, મેં વિદેહની નગરીમાં મેં દેહ તરફ આકર્ષણ કર્યું છે. દેહની અંદર વાળો દેહીને મેં ક્યારેય નથી જોયો, એના પ્રત્યે મેં પ્રેમ નથી કર્યો. પ્રાણી માત્રના હિતેચ્છી છે. પ્રાણી માત્રને સુરત પ્રેષ્ઠતમો નાથ આત્મા ચાયમ શરીરિણમ 35મો શ્લોક. જે બધાને પ્રેમ કરનારા છે મેં એને પ્રેમ નથી કર્યો. જે બધાનું હિત કરનારા છે મેં કોઈ દિવસ એનું હિત નથી વિચાર્યું.
જે બધાના સ્વામી છે એને મેં સ્વામી તરીકે કોઈ સ્વીકાર્યા નથી. જે શુભ કર્મ કરવા માટે પ્રેરણા આપે છે એનું મેં કોઈ દિવસ વિચાર્યું નથી. આજ મને વૈરાગ્ય પ્રાપ્ત થયું તો આજે ચોક્કસ હું આ રાત્રિને હું સૌથી શ્રેષ્ઠ રાત્રિ માનીશ. જે રાત્રિના મને આવો શુભ વિચાર આવ્યો અને આ શુભ વિચાર અંદર વૈરાગ્યના શસ્ત્રથી હું કર્મના બંધનોને કાપી શકીશ. ભગવાનનો ઉપકાર માન્યો. 39મા શ્લોકનું છેલ્લું પદ, ત્યક્ત્વા દુરાશા શરણમ રજામિ તમ અધીશ્વરમ. હે અધીશ્વર, હું આવી ખોટી આશાને છોડી હું તારા શરણે આવું છું. તું મને સંતુષ્ટ કરજે. અને આ જગતમાં તૃષ્ણા સૌથી મોટું દુઃખ છે. જેના જીવનમાં ઈચ્છાઓ ઓછી એ વધારે સુખી. એવી રીતે આમણે પણ પ્રાર્થના કરી. અને 7મા 10 મિનિટની વાર છે એ પહેલા તમારા રાસનો પણ પ્રબંધ 3 કલાક થવા આવી છે. અને એ 3 કલાકમાં તમારા રાસની ચેતના પણ આડાવડી ન થાય, તમારી સુષુમ્ના નાડી પણ ચાલુ થઈ જાય. એવા માટે રોજનો આપણો ક્રમ પણ જળવાઈ રહે. એટલે 10 મિનિટ માટે રાસમાં પ્રવેશ કરશું અને એમના પછી ભગવાનના બીજા બધા ગુરુઓની પણ ચર્ચા કરી અને પછી છેલ્લી મારે જે ચર્ચા કરવી છે એ ચર્ચા આપણા જીવનમાં ગુણ કેવી રીતે વધે. સત્વ ગુણને એટલો બધો વધારી દો કે રજો ગુણ ને તમો ગુણ બે બળી જાય અને પછી સત્વગુણથી સત્વગુણ કેવી રીતે બળી જાય. જેમ 2 વાંસના લાકડાઓ ઘસાય અને એનાથી આખા દાવાણમાં લાખે આખા જંગલમાં બધા વૃક્ષોને બાળ નાખે, છેલ્લે એ વૃક્ષો પણ બળી જાય. એ ચર્ચા કરશું. પણ 10 મિનિટ માટે રાસમાં પ્રવેશ કરશું અને આપણી સુષુમ્ના નાડી જાગૃત કરી અને અનુભવ કરીએ કેટલી સુખની પ્રાપ્તિ થાય. દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશ દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશ દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશ દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશ રણ છોડ રાય પ્યારો રણ છોડ રાય 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 દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશ દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશ દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશ દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશ રાધાનું શ્યામ છોકારો રાધાનું શ્યામ છોકારો રાધાનું શ્યામ છોકારો રંગવીની રાધાનું શ્યામ છોકારો મુરલી મનોહર નંદ ગોવાળો મુરલી મનોહર મુરલી મનોહર નંદ ગોવાળો મુરલી મનોહર નંદ ગોવાળો યશોદાનો રાજ દુલારો યશોદાનો રાજ દુલારો યશોદાનો રાજ દુલારો યશોદાનો રાજ દુલારો દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશ દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશ દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશ દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશ બોલો બોલો દ્વારિકામાં કોણ છે રાજા રણ છોડ છે દ્વારિકામાં કોણ છે રાજા રણ છોડ છે ડાકોરમાં કોણ છે રાજા રણ છોડ બોલો બોલો ડાકોરમાં કોણ છે રાજા રણ છોડ છે બોલો જય રણ છોડ માખણ રણ છોડ જય રણ છોડ માખણ છોડ એ બોલો દ્વારિકામાં કોણ છે રાજા રણ છોડ છે દ્વારિકામાં કોણ છે એ રાજા રણ છોડ છે
રૂપાલો દ્વારિકાધીશજી દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશ દ્વારિકાધીશ એ ગોકુળ નો પ્રાણ કાન ગોકુળ ને છોડી ગોકુળનો કાન કાજ ગોકુળને છોડી મથુરાની ગલીઓમાં ગયો દિલડા છોડી પુરાની ગલીઓમાં ગયો દિલડા છોડી સુની આ ગલીઓમાં ખાલી પોખટ કે આ ગલીઓમાં ખાલી પોખટ કે એ મોરલીના સુર સુણવા મન જોને ભટકે મુરલીના સુર સુરવા મન જોને ભટકે એજી ગોપીઓના કાન હવે નંદજીના લાલ તને માતા જશોદા કરે છે પોકાર અલગારી દાન કાન ગોકુડિયો ત્યાગી ગારી કાન કાન ગોકુળ જો ત્યાગી અલગારી દાન કાન ગોકુડિયો ત્યાગી ગારી દાન કાન ગોકુળ જો ત્યાગી પછી રાવણ વેણુ નથી વાગી જીએ છે એમ રંગભીની રાધા રંગભીની રાધા ને લઈ બેઠી બાધા બંધ કર માધા જીએ છે એમ રંગભીની રાધા હવે મોરલી બંધ કર માધા જીએ છે એમ રંગભીની રાધા 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 મોટાને મન જેના સાંકડા રે એના મુખમાં નહીં રામનું નામ છે રે એના મુખમાં નહીં રામનું નામ છે રે એના મુખમાં નહીં રામનું નામ છે રે જેના મુખમાં નહીં રામનું